આપનું નામ? રાજદીપસિંહ જાડેજા। આજે કલેક્ટરને આવેદન દેવા આવ્યા છો, શું વિગત છે? ભારતીય જનતા પાર્ટીના શાસનથી કોઈ પણ વિરોધ પક્ષ કે સત્તા પક્ષ ચૂંટણી અધિકારી તરીકે કોઈ પણ ફરિયાદ હોય તો એઝ એ કલેક્ટરશ્રીને કરતા હોય। જ્યારે લોકસભાની ચૂંટણી આવી ગઈ છે ત્યારે વિરોધ પક્ષ તરીકે અમે ઘણી બધી ફરિયાદો, આમ નાગરિકોએ પણ ફરિયાદો કરી છે, છતાં પણ રાજકોટ કલેક્ટરશ્રી દ્વારા એક પણ એક્શન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વતી લેવામાં નથી। ત્યારે એક વિરોધ પક્ષ તરીકે અમને એવું લાગે છે કે આ ચૂંટણી પંચની જગ્યાએ કમલમ પંચ બની ગયું હોય એવું અમને દેખાઈ આવે છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર રાજકોટ લોકસભાના વિસ્તારના ઉમેદવાર જે છે એ ઉમેદવાર દ્વારા હજારો બોર્ડ રાજકોટ લોકસભા મત વિસ્તારમાં મારવામાં આવ્યા છે, એની સામે અમને કોઈ વાંધો નથી। પણ જ્યારે આચારસંહિતાનું ઉલ્લંઘન થતું હોય ત્યારે જે સબળ વિરોધ પક્ષ તરીકે અમે ફરિયાદો આપતા રહી છીએ, છતાં પણ તંત્રે આની સામું જોયું નથી। વિરોધ પક્ષ તરીકે તો અમે ફરિયાદો આપી છે, એક જાગૃત નાગરિક તરીકે ઘણા બધા લોકોએ, રાજકોટના નાગરિકોએ પણ ફરિયાદ આપી છે, છતાં પણ આ તંત્રનું પાણી હેલું નથી। કારણ કે કમલમ પંચ છે, ચૂંટણી પંચને એવું સ્પષ્ટ માનીએ છીએ। જે હોર્ડિંગ્સ મારવામાં આવ્યા છે, જે ભારતનું ઇલેક્શન કમિશનરે જે લેટર આખો ચૂંટણી અધિકારી તરીકે આખા ભારત દેશમાં જે જાહેરાત કરી છે એમાં ચોખ્ખું લખેલું છે કે કોઈ પણ જાહેરાતનું હોર્ડિંગ્સ કોઈ પણ પાર્ટી મારતી હોય તો એનું પ્રકાશન ક્યાં થયું છે એ લખવું જોઈએ, મુદ્રક ક્યાં છપાણું છે એ લખવું જોઈએ અને એની મંજૂરી લેવી જોઈએ। જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક પણ બેનરની અંદર આપ મીડિયાના માધ્યમથી જોઈ શકશો કે ક્યાંય એવું નહીં લખ્યું કે સૌજન્ય 100 ફોર્મ, માની લો કોઈ કોંગ્રેસનું કોઈ બેનર લાગ્યું અને કોઈ પાર્ટીએ એ બેનર લગાડવા માટે જાહેરાત કરી કે આ ખર્ચ છે એ અમે મારશું, તો નીચે એનું સૌજન્ય લખ આવે કે 100 ખર્ચથી આ કોંગ્રેસ પાર્ટીનું બેનર લાગેલું છે। પછી સાઈડમાં જે પટ્ટી મારવામાં આવે છે ક્યાં છપાણું મુદ્રક કે ભાઈ આ છે આ 100 પ્રિન્ટિંગ પેજમાં છપાણું છે લખવું પડે। જ્યારે ભારતીય જનતા પાર્ટીના જેટલા બેનરો લાગ્યા છે એની અંદર ક્યાંય સૌજન્ય લખવામાં નથી આવ્યું, મુદ્રક એટલે કે પ્રકાશિત ક્યાંથી થયું ક્યાં છપાણું એ પણ લખવામાં નથી આવ્યું। એટલે ચોખ્ખો જે આ લેટર મારા હાથમાં છે એ લેટર એવું સૂચવે છે કે એમાં ચોખ્ખો આચારસંહિતાનો ભંગ થાય છે। અનેક નાગરિકોએ આ ફરિયાદો આપી છે પણ આ તંત્રની આંખ નથી ખુલી। એના માટે કોંગ્રેસના આગેવાન અતુલભાઈ રાજાણીની આગેવાનીમાં સમગ્ર કોંગ્રેસની ટીમ આજે આ બાબતે ઉગ્ર રજૂઆત કરવા માટે આવી છે કે કાં આ ભારતનો જે લેટર આપ્યો છે ચૂંટણી પંચે કાં આ ખોટો છે એવું અમને લેખિત આપો તો અમે માની લઈએ કે સાચી વાત છે। એટલે આ રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ।